હવે આપણે જવાનું છે ખેતરમાં મસ્ત ચાર લેવા, કારણ કે 5 વાગી ગયા, ઠંડુ પર થઈ ગયું એટલે મસ્ત આપણે બેસવા માટે ચાર લાવવાની છે. આજે તો થોડું લેટ થઈ ગયું. ખેતરમાં 4-5 જેવા વાગી જાય, કારણ કે ઠંડુ પર થઈ ગયું એટલે હવે ચાર લેવાની મજા આવે, કારણ કે તડકો ગરમી જેટલી પડે એના કારણે ચાર લેવાની મજા આવતી નહીં. 5 વાગે એટલે હવે ચાર લેવા જવાનું. થોડો બધા તૈયાર થઈ જાય હવે બાઇક લઈને. આ રે મારી ભેંસો બેઠી છે. ઠંડો વાયરો આવે, કારણ કે આજ થોડી ગરમી ઓછી, એના કારણે વાયરો મસ્ત ના આવે એટલે ચાર લેવાની મજા આવશે. અને હવે ટાઈમ થઈ ગયો ચાર લેવાનો એટલે જવું પડશે, કારણ કે 6 વાગે ભરવા જવું પડે ડેરીમાં. એટલે ચલો. હા છે જીતી શી ભણીને આવી જોબુ ખાવે તાર જોબુ ખાવે એમાં ઘેર આવજે. હા કાલ આલું હમણાં ના ઠંડુ પર થાય ને એટલે અમારે ઘેર છે ને બધા આવી રીતના મચા ઉપર ચડીને મસ્ત બેસી જાય. ઠંડુ વાતાવરણ થાય એટલે ભાઈ કહેજે કોઈ બોલજે. ઠંડુ વાતાવરણ થાય એટલે બધે બેસી જઈશું. તડકો પડે ને ગરમી પડે તો જો ગરમી લાગે એટલે સોયડો મસ્ત નહીં દેખો, સોયડો જો એકદમ ઝાડ મસ્ત નહીં ઘેર એટલે ભાઈ ચાર વાટો આવી ગયા આપણે ખેતરમાં. જો કટી ચાર વાટે જોરદાર ચૂકે આંધાઈ કટી તારે ગરમી પડે ને જોરદાર તાપ. ચાર વાટે કટી વાટે અમારે તો. ચાર વાટો આવી ગયા આપણે ખેતરમાં. જો કટી ચાર વાટે જોરદાર ચૂકે આંધાઈ કટી તારે ગરમી પડે ને જોરદાર તાપ. ચાર વાટે કટી વાટે અમારે તો. આપણે બાજરી વાટવા આવી જાય, કારણ કે તે તો એકદમ હુકાઈ ગયું બધું. વરસાદ આવતો નહીં ને એના કારણે બધી બાજરી ઉકાઈને જાય. વરસાદ વગર બધું મુશ્કેલ. આ ભાઈને અમારે જો તાપ લાગે, ઘડી થોડી વાટીને ફોરાય, ગરમી લાગે એટલે બાજરી પેલી મસ્ત વાટી. આપણે ફાવે પણ થોડું ઓછું ફાવે. ભારો બધવાનો આપણે તો બધતા આવડતો નહીં ખાસ, પણ અમારે દરોદાર જ ભારા બોધે. કટી અમારે જોરદાર ભારા બોધે ચારના. આજ તો મોડું થઈ ગયું તડકાના કારણે, થોડા લેટ આવ્યા બાજરી વાટવા. મસ્ત ભારો બધાઈ જાય, બાજરી વાટાઈ ગઈ બધી. વરસાદ આવતો નહીં એટલે બાજરી જે ઉકાઈ જાય બધી. જો બધું ઉકાઈ ગયું, કારણ કે વરસાદ આવતો નહીં ને એના કારણે આવું પ્રોબ્લેમ થાય. વરસાદ આવે ને તો એકદમ લીલું જો બાજુમાં ખેતર એકદમ કોરું કટ પડ્યું, પાણી ઓછું એના કારણે. ખાવાનો ટાઈમ થઈ ગયો. હવે ખાવાનો ટાઈમ કેવી તાચીનું પી આપણા છે એક આરી, અને ભૂખ લાગી ગઈ. ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે તૈયાર થઈ જઈ, મસ્તનું પી થઈ જઈ ખાવા માટે. એક આરી એક આ બેઠી ગઈ જઈ યાર. થાક લાગ્યા શું થયું? થાક લાગ્યો. ચલો લાજો બહુ બધો તાપ પલળી ગયો. બુસટ બધું પલળી ગયું. જો એમ કે થાક લાગ્યો. 6 વાગે તો ગરમી ખૂબ પડે. થોડું ઠંડુ છે, કારણ કે કોઈ વધારે ઠંડુ નહીં એટલું બધું વાતાવરણ. વરસાદ થાય તો જોરદાર ઠંડુ થાય, બાકી તો એમ તો હાલ કોઈ કહેવાય ના, કારણ કે વરસાદ આવતો જ નહીં. એના સિવાય તો કોઈ ઠંડુ થાય એવું લાગતું નહીં. હવે વૃક્ષ વાવો, લેબડા બેબડા વાવો તો કોઈક વરસાદ આવે ને કે વરસાદ આપણે ચાર લઈને આવી જાઓ, કારણ કે હવે જો પેસ્ટ જોવાની બાકી એટલે ખોણ ખાય રેડી હારી. હવે 4-12 કમ્પ્લેટ આવી જઈએ. હવે હા ખાવા માટે ઓમ ચેવું કરે જીગજો. ખાવું ખાવા માટે પણ એનું તૈયાર છે, કારણ કે એને હાલ નહીં ખવડાવવાનું, થોડી વાર થાય. એક ભારો ચાર આવી જઈએ અને આ બે વાત જોઈને ભાઈ કે અમને ચારી મળે ખાવા ના ખાવું એ એમ કહેવા માંગે કે અમને ખાવા લો, કારણ કે આપણે ખાવા જોઈએ ને તો અમને ખાવા જોઈએ ટાઈમસર. આપણે જેમ ચા જોઈએ ને એની ગોળી અમને ખોણ જોઈએ ખાવા. તારે દૂધ આલી, તારે પૈસા આવી, તારે પગાર આવી, એમને ના આવી. હવે કમ્પ્લીટ ભેંસો દોરાઈ જઈએ. હવે આપણે ડેરીમાં જવું, જો દૂધ બની ભરાઈ જઈએ અને હવે જવું છે ડેરીમાં, નીકળવાનું છે. આપણે ખાવા ખાઈ દીધું ને હવે કાલ નેક્સ્ટ વ્લોગમાં મળીએ, કારણ કે આજ પહેલો વ્લોગ તો બનાવી દીધો આપણે. આજ બીજો વ્લોગની શરૂઆત પણ પૂરી થઈ ગઈ. કાલે ત્રીજો વ્લોગ બનાવવાનો એટલે ત્રીજો વ્લોગ એ પણ મળી જશે.
જોવાનું આપણે જો જોડેલા હોય બધા મિત્રો જોડાયેલા થઈ જાય છે.